જે બોલ્યા હતા આ તો શબ્દ છે, શબ્દ બ્રહ્મ છે, બોલ્યા પછી થાય એટલે એને જવું પડ્યું. એ તો જેને ભગવાને અવતાર કર્યો હોય એને નરક હોય ખરું? પણ મૂળ કર્મ વિહોણો થઈ જાય માણસ, કર્મહીન બની જાય એટલે એને નરક ભોગવવું પડે પછી. હિરણ્યકશિપુ તમે જુઓ, જેને ભગવાન પાસે કેવી સત્તા મેળવી, એને કોઈ પણ શક્તિ પૃથ્વી પર કોઈ પરાસ્ત જ ના કરી શકે. આટલું સામ્રાજ્ય એને મેળવ્યું, પણ એને શું કહેવાય એવું કહ્યું કે તુલસી હાય ગરીબ કે હાવ ભક્ત જેને કહેવાય, પ્રહલાદ જે હતા એને એટલું કીધું તમારે મારું જ નામ લેવું, શ્રી હરિનું નામ લેવું નહીં. તો ભક્ત પ્રહલાદ માન્યા જ નહીં. કે હું તો શ્રી હરિ સિવાય બીજું બોલીશ નહીં. તો આ તો રાજા હતા ને એને હુકમ કર્યો કે નાખી દો આને. તો જ્યાં ને ત્યાં એને દુઃખી કરવાનો પ્રયત્ન કર્યો ભક્ત પ્રહલાદને. તો અંતે તમને કહો ભગવાનને એના માટે આવવું પડ્યું. અને જે રીતે એને મરદાન માગ્યું હતું એનાથી વિપરીત પ્રકૃતિનું દર્શન પામી અને આપી અને એને જવું પડ્યું. એટલે આ બધું કર્મના સિદ્ધાંતો ઉપર છે બાબા. કર્મથી મોટું કોઈ દેવય નથી. આજે જે કંઈ આપણે સંતો મહાપુરુષોને ઋષિ મુનિઓના ગ્રંથોને આપણે વાંચીએ અને વાગોડીએ છીએ એની કર્મની દિવ્યતા જ છે ને. તુલસીદાસ બાબાએ રામચરિત માનસની અંદર ઉત્તરકાંડમાં એવું લખ્યું કે ગુરુ નિંદક દાદુર હોય તો સહસ્ત્ર નર પાવે સોય. જો ગુરુની નિંદા કરે તો એને સહસ્ત્ર વાર એટલે 1000 વાર પૃથ્વી પર નર્ક ભોગવવા માટે મનુષ્યનો અવતાર લઈને આવવું પડે. હવે ગુરુ શું કહેવાય એનું જ્ઞાન માણસને હોવું જોઈએ. ગુરુ શું કહેવાય એનું જ્ઞાન એને હોવું જોઈએ જીવને. હું તો બધાને કહું, જે કોઈ બાળકો પછી દીકરો હોય કે દીકરી હોય, મા બાપની આજ્ઞા અનુસાર જે બાળક જીવે એ સીધો સ્વર્ગમાં હોય. સીધો સ્વર્ગમાં મા બાપ સાથે હોય. પછી એમાંય તે ધર્મની પરિભાષામાં દેવ મંદિર, સંતોના સમાગમમાં, સાધુ પુરુષની સેવા અને એનાથી વિશેષ પોતાની પાસે સમય હોય તો હરિનામ સ્મરણ કરે. એ જીવ સીધો વૈકુંઠમાંથી જઈને મોક્ષને પામી જાય. એને પછી પૂછવું ના પડે કે મારો મોક્ષ થયો કે નથી થયો, એ થઈ જ ગયેલો. અને મોક્ષ થાય એટલે સીધો એનો પ્રભાવ બતાવે ને. સૂર્યનારાયણ આકાશમાં હોય એટલે અંધારું મટી જાય. પણ હવે એ વાત ઉપર તમને કહું, બધા જીવાત્માઓને અત્યારે પંથીના ખેલમાં માણસનો વિશ્વાસ જ નથી રહ્યો. બધા શ્રદ્ધાવાન જ છે, બધા ભક્તિ તો કરે છે, પણ બધા ખેંચ પકડ કરે. મેરા ગુરુ એસા હે, મેરા ગુરુ એસા હે, મેરા હનુમાનજી એસા હે, મેરા હનુમાનજી એસા હે, મેરે માતાજી એસી. અરે ભાઈ પરમ તત્વ એક જ છે. શેના માટે ખેંચ પકડ કરો? તમે તમારી વૃત્તિઓને રાખી દો.